બટા તારો બાપ આપણે છેતરીને લાખ રૂપિયાની લોન તો લઈ લીધી ને આપણે છેતરીને પૈસા લઈને ચોક કર્યા ને પૈસા શું કર્યું છે પૈસાનું? પૈસા હવે એને રાખ્યા હોય તો સારું છે હા કે આપણે તો ભીખ માંગવાનો વારો આવશે સાજી વાટકા લઈને બે જવું છે ભીખ માંગવા. વાટકા લઈને ચો બે મોબાઈલ ઓછો વાપર ને મોબાઈલ વાપરી વાપરીને તું એક તો ખરાબ કરે છે મને નહીં વાપરું હવે. મોબાઈલ વાપરી આખો દાડો મોબાઈલમાં પહેરી રહેલો હોય છે સાચી વાત છે. હવે આજથી બાપા હું કહું ને એમ જ કરજો તમે. આને ભણવા ટાઈમ મોકલજો ને પેલો લાખ રૂપિયા લઈને અત્યારે ચો રખડે છે, નહીં ઘેર આવતો નહીં કશું નહીં. એ હવે બહુ બટા ચોઈ ગયો છે મને ખબર નથી. એને આજ ગમે તે કરીને ગોતી અને ચોથી પકડીને એને હાથવીને ઘેર લાવે એક દોરનો. તારા બાપના વાદે ના રહેતો, હવે ભણજે. હું તો આ કદીએ નહીં જવાનો ભણવા, તો સુખી વાત છે. તો ભણવા નહીં જાય માં હું બોલે છે ના હું નહીં જવું જ જોઈ. માં હું બોલે છે ભણવાની છે તારા બાપ જેમ વળી તું એ પણ ચોર પાકે. ઓ હું ચોરી કરે પણ ભણવા તો નહીં જવું. જો બાપા જોયું ને બાપા. નહીં જાય? ના નહીં જવું. હવે તું આવો ને આવો રે તો તારા બાપ થી ભૂંડો તું પાકે. આખી જિંદગી ભીખ માંગવાના વારો આવશે અને ચોક કોકના ઘેર ભાજ્યો રહેવું પડશે. પેલા એ તો લાખ લીધા ના, મને તો લાગે બાપા કોઈ હારું નહીં બીતે યાર. પોત લાખ રૂપિયા લઈને આવી જશે. હજી એ કહું બાપા થોડું પેલું કરો. એ તો હવે તો હું મારી કુટી મને ભણવા આવે મારી જવાબદારી. તું હવે કેવો નહીં જાય તો ભણવા હું જોઉં છું. દાદા મેં તમને કીધું નહીં જવું એટલે નહીં જવું. તું શેનો નહીં જતો નકર ઘરની બહાર નીકળી જા તું. એ નીકળી જાય છે વળી. આ તો અહીંથી જો હોટલમાં રાખો તને હું અને હોટલમાં થાળીઓ ધોવા રાખો તને એ ખબર પડશે કે કેમ કેમ મજૂરી થાય છે. ના ના બાપા તમે છે ને પેલું દેખ્યું ને આપણે પેલું મફતમાં નહીં ભણાવતા હોસ્ટેલમાં, અને તો મૂકી દો. હજી એ કહું જિંદગી સુધારવી હોય તો દેખ મારે બુનનો ભણ્યો આશાનો કેવું ભણે છે. બહુ બધા તું શાંતિ રાખ. એને તો હું ભણવા મેલ્યા વગર રહેવાનો નહીં. તારે ભણવાનું છે અને મોટો ડોક્ટર બનવાનું છે. હા હું શું કહેતો હતો, તમે ભણવાની વાત લાવો, ખાલી મને એક મસ્ત આઈફોન લઈ આવો, તમે રીલ બનાવો, મહેનત કરો અને પૈસા આવે તો ગાડીઓ ફેરવો. અરે રીલ બનાવશું રીલ બનાવે પૈસા તો તારો બાપ લઈને જતો રહેશે. હજી પાછો તું પૈસા ખર્ચવાની વાત કરે છે, ખાલી ભરવાની વાત કરતો નથી અને મોબાઈલ લેવા પૈસાની વાત કરે છે. એ તો હું થોડી ને લઈ ગયો, મા બાપ લઈ ગયો છે. તો તારો બાપ તું જ આવ્યો વળી તારો બાપ. એક તો દાદા ભણ્યા નહીં, બાપે ભણ્યો નહીં, ઉપર ત્યાં છોકરાએ આવા ખેલ કરે છે. કરવું શું મારતો? અને પેલો લાખ રૂપિયા લઈને શીખે શું કરે છે શું નહીં કરતો. દારૂડિયો ચોય પડ્યો હશે અને ચોય લોકોના રૂપિયા ખવડાવતો હશે. તારે હાલ કશું કરવું નહીં. તું તારા બાપનો હોજીને ગમે એ હોય તો એનો પકડીને લાય. વધારે તો ભા તમારો હક છે કે તમે એને કશું સંસ્કાર આલ્યા નહીં ખાપરાને. અને મારો બાપો ચોથી તમારો ભાઈબંધ નીકળ્યો કે મારા કરમ ફૂટી ગયા ઈ કણ. એ બા હું એ લાવું, તમે મને આઈફોન લઈ જાય છો? કશું નહીં મળે. લાવો હોય તો લાય, તાર જ લાવવો પડશે. અને તને મોકલીશ હું હોસ્ટેલમાં, સમજી લેજે. અને તમે ભા હવે હું જેમ કહું ને એમ જ કરજો. અને ખાપરાને બરાબર નો હવે સીધો કરજો. તમને કહું બટા હું તને એક મસ્ત મોબાઈલ લઈ આલો માપનો, પણ તું તારા બાપને ગમે તે કરીને ઉગીને લાય. હજી તો પાછા મોબાઈલ ની વાત કરે છે. તું બહુ બધા શાંતિ રાખ. હા તમે ચિંતા ના કરો, 5 મિનિટમાં મારો બાપ તમારો હમે છે. સારું તો તું ગમે તે ઉધીને એને લાય જા. બસ તો મારો ઓભર બાપ એ ગુંડને એમ કહેજે કે મારી માએ હારું ખાવાનું બનાવ્યું છે એટલે આવશે ઘેર. આવ લોનની બોનની વાત ના કરતો. અને આ છોકરો બનાવે તું એ જણ ખઉ ધરા ને કર. જઉં છું બાપા. જોયું એ તો ખરી વાત છે. બહુ બટા એ તો હું એને છેતરું છું. ભલે કહેતો પણ એને મોબાઈલ કઈ લઈ આવવાનો આ છેતરી પેલા ને ખાપરા ને બગાડ્યો. સ્કૂલમાં છે જ એવું. હું એ ભણેલો નહીં, મારો દાદો એ ભણેલો નતો, મારો છોકરો હવે ચોથી ભણે. હવે આને તો ભણાવવાનો જ છે બરાબર. અને હોસ્ટેલમાં મૂકવાનો ને હવે ખાપરા હું કહું ને એમ જ ઘરમાં પડ્યો રાખવાનો. નહીં મજૂરી કરાવી, આપણે મજૂરી કરશું ને એને ખવડાવીશું. બધી જવાબદારી હવે હું તને આલું છું. અમે તો ભણેલા નથી, અમને કઈ ખબર પડે ના ભણવાનું શું છે. હવે જવાબદારી બધી તારી, તારા છોકરાને ભણાવવાની. પણ બાપુ હું એટલું કહેવા માંગુ છું કે હવે આપડા પૈસા કોથી ભરશું એની વાત કરું છું. પૈસાની ચિંતા ના કર. પૈસા હું મારા આપડે ઢોર ઢાકર તો વેચે આપણે પૂરું ના થાય. ઢોર ઢાકર તો આપડા જવાબદાર છે. ઘર સંસાર હેડે છે જોડતી. એ વેચી મારશું તો આપણે ખાઈશું શું? એ તો રોટલો છે આપણો. બહુ બટા આપણે ઢોર ને ઢાકરી કઈ વેચવાની જરૂર નથી. આ બધો સામાન આપણે પડ્યો છે ને એ ભરીને પછી આપડા ખેતરમાં ખેડવાનું બેડવાનું બધું. તો પછી બહુ બટા થોડી મહેનત કરીને વળી પાછું નવું લાવશો. પણ હાલ વાયદો કર્યો પૂરો તો કરવો પડશે કે. સારું બાપા તમારે જેમ હું જ પડે એમ કરો. પણ મને પેલા ને ઘેર બોલાવો પછી મને અંદર ખુદ ન ચડ્યું છે અને હું કોક સીધો નહીં કરું તો મને ચેન નહીં પડે. હું રોધવાનું કરું છું. જે ચટણી રોટલો જે બનાવ્યું ખાઈ લેજો. ચિંતા ના કર. ચિંતા તો હું કોઈ કરતી નહીં, પણ કરવાનું શું હવે? આ કરીને બેઠો છે. લાખ રૂપિયા અત્યારે કેટલા મજરે આવત આપણે. એ તો તાર કે ખરી વાત. લાખ મારા બાપાને ઘેર મેં કશું નહીં કર્યું તોય હું 5 વાગે 4 વાગે ઉઠીને ભેંસો દોવા જવું, આ કરું. એને રખડવું છે ને આવી તરહ દારૂડા પીવા છે ને ભાઈ બંધો અંગાત જો તને જેને તેને પૈસા ખવડાવી દેવા છે. તો તું હવે ખાપરાને ઘેર આવવા દે. હાલી પેર એની આ લાકડી એની હગી નહીં થાય. આથી તને ખબર હા એ તો હવે તો તમે શું મુએ હવે તમે જુઓ ખાલી
હારું બાપા હું રોધવાનું કરું હો હા. હું પેલા રૂમમાં થોડું પડ્યું છે ને બધું લેતી આવું એ સારું ખાપરા આજે તો તું ઘેર આય, આજ તારે વાત છે. હવે મારે જ કોઈ કરવું પડશે પણ હવે એમાં હું પણ શું કરું? મારો દાદો ભણેલો નતો એટલે મને ના ભણાયો ને હું નહીં ભણેલો એટલે મેં ખાપરાને પણ ના ભણાયો ને ખાપરો ભણેલો નતો એટલે છોકરાને ના ભણાયો. હવે મારે પણ કોઈક કરવું પડશે હો. જો હું ભણેલો હો મેં મારા છોકરાને ભણાયો હોત તો મારે આ દાડા જોવાના ના આયા હોત. આજે ભણવાનું કેટલું મહત્વ છે. આ મારા દાદાએ વસાયેલી બધી વસ્તુ મારે આજે વેચવી પડશે. જો મારા દાદાએ આજે મને ભણાયો હોત તો મેં આજે ખાપરાને ભણાયો હોત અને ખાપરો ભણેલો હોત આજે એના છોકરાને ભણાવત. પહેલાના જમાનામાં ભણવાનું કોઈ મહત્વ જ નતું અને બધા વસ્તી ખેતી જ કરતી હતી અને હવે હાલ ભણવાનું જેટલું મહત્વ વધી ગયું છે. જો હવે મારે પણ મારા રુદ્ર વિશે કોઈક વિચારવું પડશે. જો હું રુદ્રને નહીં ભણાવું તો એ પણ ખાપરા જેમ ખરાબ આખા ગામમાં લોન લઈ લઈને આખી દુનિયાને ખરાબ કરી નાખશે. આ કેટલી મહેનતથી મારા દાદાએ આટલી વસ્તુ વસાવીને રાખી હતી આજે વેચવાનો દાડો આવ્યો મારે. આજે ગમે તે થાય પણ મારા બાપને ખોરી તો લાવવો જ છે. મારા ભાઈ શું કીધું હે ફોન પાછો જો તેવો નહીં લઉં હું ફોન આઈફોન લે આઈફોન 1.5 લાખ 2 લાખ નો આવશે. આજ તો મારે છે હવારો ને સ્ટમ રીલે બનાવી નહીં રીલ તો ભાઈ બનાવું પેલા મારા કાકા ના ખોરતા આવું એટલે રાજુ પાસે બહુ રહ્યા હતા એ દારૂ રે છે એ જ મારા કાકા લઈ ગયો છે ચોક પોટલી મરાવા એના પાસે પેલા જા દે કાકા હા બોલો મારા પપ્પાને ભાડે જા ઓએ ચોકર સમજ્યા ઓમ જા ઓએ હાલ વડો મારા ઓરસા ઓમ જા તું લો પેલા પૂછ્યું ઓમ જા આ કે ઓમ જા ઓમ જ જાવ પડશે મારે કાકા હા મારા પપ્પાને જોયા તા ના ઓમ જાતા હતા પેલા ઓમ જતા તા હા તો પેલા દુકાનમાં ભાઈ કે ઓમ જતા તા પીન જા ઓહો ફૂલ થઈ જતા ઓ તે તો લાગે લાખ રૂપિયા વાપરીને ને છે દારૂ નો દારૂ તાઈને જોડી એના નતા ના ગોતતા હતા કે ચઈ ગયા પૈસા પડી જાય એવું કહેતા હતા પડી ગયા હા એવું કહેતા હતા કે મગજા આ મકા તો મારે જાવું પડશે નતો તે જાય આજ કો એટલે ખાપરા હા આજ તો હારા દારૂના પૈસા નહીં અને દારૂ પીવાની ઈચ્છા છે તે ફૂલ શું કરશે કે કરશે કો વાગે ને આલો મો આ શું બાકી પૈસા આલું પૈસા ઘણા છે તું દારૂ લાય દારૂ બાકી છે પેલા ના બાકી છે અરે 1 રૂપિયા તારો ના બાચી રાખું તું દારૂ લાય દારૂ તો પેલા ના પૈસા આલો કે અરે પેલા ના બધો તું હિસાબ કર પરો તને પૈસા મળી જાય હા બોલો જો ભાઈ બંધો મોજ કરો મોજ આજ તો ખાપરો હોય અહીંયા કોઈ દુખી જ ના થાવું જોઈએ કેવા છે આમ દારૂ બસ તો કાલો અરે ગલાસ ખાપરો હોય એની ચિંતા શું કરો ગલાસ તો મારી પાટલીમાં જ લઈને ફરું છું તો આ છે આજ તો કોણ બનાવ પેક બનાવ બાઇટિંગ લાયક નહીં આમ અરે એ તો બધું હોજે થશે આજે હોજે આપણે ડીસાની પેલી સોમનાથની હોટલમાં જવાનું છે રાતે પાર્ટી તો થશે આ તો કોઈ નથી આજે તો લ્યો તારડા કને સડાવ્યા આ તો સડાવ પડે લ્યા પેલો જવાના હોય એટલે તો તને ના ખબર પડે હમણાંથી પીધો નહીં એટલે આજ પીઓ આજ મોજ કરો ખાપરાના તરફથી આજની પાર્ટી કડક રાખા અમે તો બહુ કડક છે હું હવે આ નાઢા કાકા દારૂ જેવો તો ચોય મળતો નહીં એટલે તો ઓય આવું પડે છે 1 નંબર દારૂ રાખી છે યાર ચમ છે ખૂબ મજા આવી ગઈ તમે રોજના કરા કહેશો રોજ હમણે તો મોજે દરિયા એટલે પણ પૈસા ચોટ લાયા તું આટલા બધા એ તમારે શું કોમ છે તમે તાર મોજ કરો કોક બાઇટિંગ હોત તો મજા આવત યાર ઉતરો જ જબર એમ તો બાઇટિંગ ની બધું રાતે જે પ્રોગ્રામ રાખવાના છે વનાથી એક મોટો પૈસા લોટ લાયા લાગે પૈસા લોટ લોન માં શું કોઈ
ના ના સેવ પૈસા આપણે ખાપરાને કોઈ દિવસ પૈસા નેઠ્યા જ નથી કજી. હાલો માર જેવો છે જોરદાર માલ છે હો. જોરદાર છે હા જબ્બર અલ્યા દારૂ તો એક નંબર છે હો ભાઈ હાસો હાસુ એક નંબર. કાલથી હોય પડી એક નહીં કે ભાઈ આ કાલથી હોય પીવા આવશે આપણે એવું ડાયડી અમારો ભાઈબંધ ને એક લાવો તમે આવામાં છે ને ના માર જોડે પડી હોય હા છે ફૂલ છે તું તાર પી આ બધો હોય હું બેઠો હું અને પી. કાલથી આપણે હોય પીવાનું ચાલુ કરવાનું પેલે નહીં જવાનું બસ બહુ કડક છે હો બહુ કડક. ચાલતા જાજો તળાના બાકી છે અરે પૈસા તો તને મળી જાય શું ચિંતા. મારા ભૂકંપ બાપાએ ખૂબ રૂપિયા કમાણા ખૂબ રૂપિયા છે અને પૈસા મળી જાય. કેટલા પૈસા હિસાબ કર્યો? ઓહો હિસાબ કર્યો છે કેટલા છે? 2000 રૂપિયા તો 2000 શું લે 2500 રૂપિયા. અલ્યા તાર પાસે તો કદી ખીધામ રૂપિયો ના હતા ના પૈસા ચાલા આટલા બધાથી તારે પૈસાનું જોવાનું છે ને? હવે તારે ભેંસો છે ને ઘેર લોટ છે ને તો ભેંસો ઉપર લોન થાય છે તારે પટ પૈસા વાળા. એમ હોવે આજ તો જઈને બધી બેસીને લોન કઈ નાખું અરે બહુ ઘેર થી આ તો કંટાળે તો ભેંસે ઉપર લોન કરી હા. અને પેલું ઢેબુ અને મારો બાપ અને મારો નોટફટ છોકરો એનાથી હું કંટાળી ગયો તો કંટાળી ગયો. અને બાપાએ પેલી મને ઢેબા જેવી બહુ ભટકાડી હા છે. યાર તે તારી લાઈ જિંદગી છે ખરાબ કરી નાખી હો હવે મજા જ આવી છે. તો આજથી પૈસા ઉપર લોન ઘર ઉપર લોન અને મજા જ કરવી છે બસ દારૂ જ પીવો છે જિંદગી તરત રૂપિયા વાળા. અને ભણી ભણીને શું કરવાનું લ્યા મોટા ભણી કોઈ કોઈ મજા જ નહીં જિંદગી મજા તો હમ જ છે. ભાઈ ચાલે પેક પી પર એક જ એક બનાય હું શું કીધો વધારે ચડી જાય પા તારે પીવું ભાઈ ના બસ આપરા આજે તો યાર મજા કરી ગઈ બધી મજા કરે ને અને રાત ફેર મારો બાપો રાતે તો અનાથી તો મારો iPhone પાડો. મોટો વોલ લાવવો પડશે 2000 વાળો અને અરે એ બાઇટિંગ ચિંતા તું શું કેમ કરે છે? મજા આ ખાપરો બેઠો છે ને આપણો ભાઈ બેઠો હે તું બાપા બચારા મને કે બહુ બેટા તું રોધ. શું રોધું? કોઈ મગજ જ કોમ હાલતું નહીં ને આને એવું કર્યું છે ને એવું કરીને મૂક્યું છે ને આ લાખ રૂપિયા ચો વાપરતો હશે ને શું કરતો હશે એનું કોઈ હતો પત્તો નહીં. અને એક તો આ મારા બાપા અને મારા હાહરા ભાઈબંધ નીકળ્યા અને મને અહીં પરણાઈ મારી જિંદગીની પથારી ફેરવી નાખી. વેર વિખેર થઈ ગઈ મારી જિંદગી. પણ એમાં મારા હાહરાનું શું હોક આ તો ભણ્યા નહીં ને એના કારણથી આ તો બધું હવે શું કરવું શું ના કરવું. એકવાર આ ખાપરો મળી જાય ને તો ખાપરાને તો ખેર નહીં. અમાર બે વચ્ચે કોઈને નહીં આવવા દઉં. એના ઘરની બહાર ટોટીઓ નહીં કાઢવા દઉં. ભલે અંદર ઘરમાં એને પડે પડે ખવરાઈશ પણ બહાર તો એને નહીં જ જવા દઉં. અને આ મારા છોકરાનું મારે વિચારવું પડશે. હવે એને તો હું હોસ્ટેલમાં જ મારી બુનને વાત કરીશ અને એને તો હોસ્ટેલમાં જ ઘાલ દઈશ. હવે મારે એને રાખવો જ નહીં ને. અહીં રાખવું તો આ લોકોના સંસ્કાર એમાં પડે ને. ખાલી મને આ ખાપરો મળવા દે. આજે ખાપરાની ખેરની ચટણી બનાવી દઉં યાર. મળે એટલી વાર હવે. હારું મેં મારી આખી જિંદગી કાઢી નાખી પણ આ લોન શું છે એ મને હજી સુધી ખબર જ પડતી નહીં. ખાપરાએ લોન ચોથી કરી લોન શેના ઉપર થાય તો હજી મને ખબર જ પડતી નહીં. મેં તો મારા 80 વર્ષ કાઢી નાખ્યો પણ હવે શું કરવું? હવે જેમ તેમ કરીને લોન તો મારે ભરવી તો પડશે ને. ના કે આ પોચ ગામમાં મારી આબરૂ છે ને આબરૂના ધજાગરા થઈ જાય. કલ્ટી ને રોટોવેટર આ વેચવાથી તો મને લાખ રૂપિયા તો મળશે નહીં. પેલું પેપરા વાળું ખેતરે કોકને અડાણું આલવું પડશે અને જો ખેતર આલો તો મારા આબરૂના ધજાગરા થઈ જશે. આ પોચ ગામમાં મારી આબરૂ કેટલી છે એનું શું થશે? પણ હવે કોક તો કરવું તો પડશે ને. શું થયું બેટા? ચાલો દાદા હા પેલા મારા કાકો દારૂ પીવે હે. જોય પેલા અડે કયા અડે એ તો મેં નહીં પાડ્યો. હું તો જાતો તો તે અડે દારૂ પીતા હતા. તે ભાડે તો છે ને ઉવા પૈસા તો ઉડાડી એટલે 2500 રૂપિયા આલે પેલા અડ્ડામાં. હા મેં તો કીધું તમે થોડું ધ્યાન રાખો બાપા. ચિંતા ના કરો ચાલો આપણે બધા જ ત્યાં જઈએ આજે. એની તો માં પાડી નાખું બાપા. આજે તમે જોજો તમે આજે ખાપરાની ખેર નહીં. ફટાફટ અડો. એની માં પડેગી બાપા. બાપા આ તો એની માં પડે ભાઈ બાપા. છે રુદ્ર જો છે બતા જલ્દી બતા. આ બેઠા બાપા જુઓ દાદા. શું કરે છે?
શું કરીને આવ્યો છું ઘરે ઘરે આ બધું ખરાબ કરી નાખ્યું અમારું હા? શું કર્યું છે તે આ બધું વારો પેલા વાત શું છે પાછો એમ કે વાત શું છે પેલી ભેંસો ઉપર લોન નહીં કરી દે કોની તે અરે જોઈ મેં લોન કરી નહીં નહીં કરી જોઈ લોન કરી નહીં કેમ નહીં કરી તો પેલા સાહેબો ઘેર આયા હતા ને લાખ રૂપિયાની માંગણી કરતા હતા આ ટીબે લોન કરી છે આ ટીબે કોણે કરી લોન કરી છે કેવો? તારું લોન બોલે તારું આધાર કાર્ડ માં સહી બોલે છે તારી અને લોન છોકરા ઉપર હાથ ઉપાડે પાછો ઘેરે પેલા હા 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 ઘેર હે એમાં તારી વાત ઘેરે હું તને બતાવું એક તને. બેસ, બેસ. ઓ બાપા જો બેહવાનું લે નહીં ફોન લે પકડા નહીં એને તમારું ફોન આ પકડ તું આ શું છે પકડા આ તો બાપુ કાગળિયું છે તું ક્યાં તાર ભણેલો છી લે હું બેટા વોચ આવો જ ખાપરા ભાઈ ભૂકંપ ભાઈ ઠાકોર અરે બાપા ઢેબાન કેવું હસ્તે આવડે છે માન ભેગું નાખો ઓ પાછું એ ચમ ભણેલી છે 10 5 છે તારા કરતા તું અભણ છે તો મેં આ દુનિયામાં ખરાબ કર્યું કે તને ભણાયો ના જો તને ભણાયો તો તું આ ધંધે ના વળી જવો આવા આ તો ભણેલું છે પણ ત્યાં દોડાય નથી ઓમાં હા મારા આઈફોન મે કાકો આઈ ગયા લે આઈફોન તારે આઈફોન આવ લે આઈફોન તમે કીધું તું કે આઈફોન લઈ જાઓ લે આઈફોન આઈફોન જો તારે બાપા એને મારો મારો આઈફોન આલુ આઈફોન કરે છે મારો બાપા એને હું મારો તું પૈસા તો મેં લઈ કે મારી પેલા પાઘડીઓ માતા ડટકારી પાઘડીની ઇજ્જત શું એ ખબર પડે એટલી ખબર પડી તો ઢેચી ઢેચી ના આવે ખબર છે મને આપણે આ દારૂ પીતો ચોથી શીખ્યો તું દારૂ નતો પીતો વળી ફોન નહીં આ બોલવાનું મારી આબરૂ ધજાકરા ઉડાડે ભણેલો નતો એ તો હું પોચી વળો ભણેલા ઉપર તો એ તો આપણા કુળની રિવાજ છે પણ આ પીવાનું ચોથી શીખ્યો તું ઈ તો હું હાથે સીધો બાપુ મજા તો સમજશે તારે મજા રમો છે. મજા બાપા ખબર નથી એ આપણી ભેંસો પર લોન નથી કરી હા? હા બાપા આપણે બેસાને જો આધાર કાર્ડ છે લોન કરું અલ્યા ડફોળ ભેંસોના આધાર કાર્ડ ઉપર નહીં તારા આધાર કાર્ડ ઉપર હવે આધાર કાર્ડ હા પેલું કાવડું આવે છે ને ફોટા વાળું એના ઉપર લોન નહીં કરી દે ઓય તો બે જણા આયા હતા મેં ખાલી ઓમ આમ બતાયું જ તું પતાય તું સહી નથી કરી દે અંગૂઠો નતો કર્યો ઓય કોકો ઓમ કરીને કરી તું તો થોડું ઈ લોન નહીં કરી પૈસા તો ના તારા ખાતામાં નહીં આયા ઓય કેટલા આયા હતા આટલા બધા હતા બાપા એ પૈસા તો ગયા એ તો મોજ કરી મોજ બાપા મારી વાત સાંભળો હા. આને અત્યારે ઊંઘાડો સાસ પઈ ને એને ઉતરે ને અવાર પછી એને બરાબર મારશો ને એને ભોને આવશે અત્યારે બાપા એને ગમે એટલું કરશો ને તો એક કોણમાં હભરશે બીજા કોને કાઢશે ને એને હવામાં જશે વાતો ભૂખ લાગી પેલા ખાવા લાય ખાવા ખાવા તને મળશે નહીં હવે ખાવા તો તને હમણાં અઠવાડિયું ખાવા નહીં મળે આ ઘરમાંથી હા. ખાવા ચમ ના લે તું જો બાપા મારો હાથ પડે બાપા હાથ ઉપાડે પાછો બહુ ઉપર હાથ ઉપાડે બહુ ઉપર હાથ ઉપાડે તો હમું નહીં રહેવા તારે શું જા મોનો ભૂષણ તર છે જા બાપા આને ભોન હસવાનું ભોન? નહીં કે ભોન રોવાનું નહીં જુઓ હો બેટા તું હવે ચિંતા ના કર હવે ઓને કોઈ હારા ભૂવા ભાઈ લઈને ઓને દારૂ છોડાવવો પડશે આપણે પહેલા તો બાપા પેલો ગોમો નતો પેલો મનજીત હા એ જેટલો પીતો તો એક ભૂવો એને બૈરું એક ભૂવા ખાઈ લઈ ગયું હા. એ ભૂવો થોડો મારે ખરી પણ તમારે ઉતરી જાય ખરી અરે સો તોડી નાખતો ઓને પણ દારૂ છોડાવવો પડશે હવે તો આપણે હા બાપા આપણે મનજીત ના પૂછી લઈએ હો સારું તું હવે આપણે ખાવાનું બનાય એને ખાવા નાખ આ મરી જાહે અને થોડી ખાટી છાશ હોય તો પાજે એને ખાવા ખાવા લાય જો બાપા જો મને એ દાંત ખાવા તને બાપા. પાવું હમણાં લાકડી મેલું હમણાં હારું બાપા, હો? હું વાંધો ખાવા ના બનાય તારી વાત. અને આપણે હવે કાલે પેલા ભુવાને બતાવવા લઈ જશું એને બરાબર એ સારું હા હવે ખાપડા તારી વાત કાલે તને લઈ જવું હોય પછી ખબર પડશે તને બાપુ કાલે તો મારા હારે તમને લઈ જઉં હુઈ જા